આજે આપણે રામની પાઠશાળાનો 5મો, 6ઠ્ઠો અને 7મો પાઠ જોઈએ. એક સરસ મજાની રામ ભક્તિની વાર્તા કે કથા કહી શકો એ આપી છે. સંત તુલસીદાસ રામના ખૂબ મોટા ભક્ત હોય છે. તેઓ રોજ જ રામ ભગવાનની આરાધના કરતા હોય છે. અકબર રાજાને જ્યારે ખબર પડે છે ત્યારે અકબર રાજા પોતાના મંત્રીઓ સહિત સંત તુલસીદાસના ઘરે મોકલાવે છે અને એમને કહે છે કે તમે જઈને તુલસીદાસને માનથી કહો કે પોતાની એટલે કે અકબર રાજાની આરાધના કરે. સર્વસ્વ હું છું, મને માને, મને ભગવાન તરીકે પૂજે. ત્યારે સંત તુલસીદાસ કહે છે કે મારા આરાધ્યા દેવ એક જ છે, ભગવાન શ્રી રામ છે. અને એમના પણ આરાધ્ય દેવ એક જ છે, ભગવાન શ્રી રામ છે. જે ભગવાન શ્રી રામની આરાધના કરી રહે છે એમને ફરી પછી કોઈની આરાધના કરવાની જરૂર પડતી નથી. એટલા માટે સંત તુલસીદાસ એમની સાથે જવા માટે સંમત થતા નથી. હવે અકબર રાજાને જ્યારે ખબર પડે છે ત્યારે અકબર રાજા પોતે જાય છે અને એમને લાવીને પોતાના રાજ્યમાં રાખે છે. હવે એવું થતું હોય છે કે એમને વારંવાર કહેવામાં આવે છે કે તમે અકબર રાજાની જ સર્વસ્વ પોતાના માનો, પરંતુ સંત તુલસીદાસ એમની કહે છે કે મારા તો એક જ આરાધ્ય દેવ છે, શ્રી રામ, અને મારું સર્વસ્વ એ જ છે. મેં તમને બધું માની લીધું છે, એના પછી મારે કોઈની આરાધના કરવાની જરૂર નથી રહેતી. હવે અકબર રાજા આવે છે જ્યાં એમને બંદી બનાવીને રાખવામાં આવ્યા હોય છે ત્યાં, અને આવીને જે સંત તુલસીદાસ ભગવાનના આરાધ્ય કરતા હોય છે જે છબીને લઈને, એ છબીને અકબર રાજા પોતાની પાસે લઈ લે છે અને એને નાશ કરવાનો પ્રયત્ન કરે છે. અને સંત તુલસીદાસની આંખો અશ્રુથી ભરાઈ જાય છે અને એવામાં જ તેઓ ભગવાન શ્રી રામને અને હનુમાનજીને પ્રાર્થના કરે છે કે મારા આરાધ્ય દેવની રક્ષા કરો. મારી આ જે આરાધના કરવાની છબી છે એના માટે તમે કોઈ ઉપાય કરો. અને અશ્રુ વહાવતા જઈને સંત તુલસીદાસ હનુમાન ચાલીસા ગાવા માંડે છે અને ત્યાં તરત જ ખબર નહીં ક્યાંથી એકાએક વાંદરાઓનું ટોળું આવી જાય છે અને અકબર રાજા પર પ્રહાર કરે છે. અને એમના હાથની જે રામની છબી હોય છે એમને બિલકુલ પણ નુકસાન થવા દેતા નથી. આ પાઠ દર્શાવે છે કે આ પ્રસંગ દર્શાવે છે કે જો અકબર રાજાને પણ આ એકદમ જ અલૌકિક ઘટના લાગે છે, પ્રસંગ લાગે છે, અને પોતે માનવા તૈયાર થઈ જાય છે. અને તેઓ ઘોષિત કરે છે કે હવે પછી કોઈ પણ રામ ભક્તિ કરનારને પજવણી કરશે નહીં કે એમને રોકશે નહીં. સર્વસ્વ રામ જે છે એ રામ ભગવાન સર્વસ્વ છે, એમને એના સાક્ષાત દર્શન થઈ જાય છે. એમનો જે પ્રભાવ હોય છે એના વિશેની જાણકારી થઈ જાય છે. એટલા માટે રામ ભક્તિની અનન્ય એક પ્રસંગ, પોતાના ભક્તની રક્ષા કરવા માટે ભગવાન ક્યાંય પણ આવી શકે છે એનો પ્રસંગ દર્શાવ્યો છે. ખૂબ સુંદર મજાનો પ્રસંગ છે. તમે સરસ પોતાની રીતે વાંચજો તો તમને વધારે મજા આવશે.